નમસ્તે, કેમ છો મારું વાલું ગુલાલ, કેમ છો મારું જીજે સોલ। તો મિત્રો સવારના વાગી ગયા છે 8। તો આપણે આજે ચોથો દિવસ થઈ ગયો છે। તો આપણે જઈ રહ્યા છીએ ચોટીલા તરફ। તો આપણે સાંજે 7:01 વાગતા ચોટીલા પહોંચી જઈશું। તો તમને બધા મારા ભાઈઓને કાલે માતાજીના દર્શન કરાવીશું ચોટીલાના। તો મારા ગુજરાતના તમામ ભાઈઓને નમ્ર વિનંતી છે કે તમારા ભાઈને યુટ્યુબમાં ખાસ સપોર્ટ આપો અને ઇન્સ્ટાને પણ ફોલો કરો। તો ચાલો આગળથી કંઈક નવા લોકેશન સાથે તમને કંઈક નવું જ આજે બતાવીશું। જય ભાટીજી મહારાજ, જય દ્વારકાધીશ। તમારી હર મનની મનોકામના દ્વારકાધીશ પૂર્ણ કરે એવી પ્રાર્થના કરીએ। જય દ્વારકાધીશ। કેમ છો મિત્રો? તમે બધા મજામાં જ હશો। તો આપણે લીંબડીથી અત્યારે નીકળીને 10 કિલોમીટર કાપીને અત્યારે આપણે પાણી પીવા તારાપુરવાળા હાઈવે પર ઊભેલા છે। તો અહીંયાથી તમે હાઈવે પર જોઈ શકો છો। તો અહીંયા આપણી પાછળ સાયકલ ઊભી રાખેલી છે। તો મિત્રો આપણે આજે દર્શન હોટલ પર રોકાવાના છે। જે હોટલ અહીંયાથી 10 કિલોમીટર આગળ છે। તો ત્યાં આપણા મહેપાલસિંહ બાપુના તરફથી આપણો રોકાવાનું થઈ ગયું છે। તો આપણે આજે ત્યાં જ નાહી ધોઈ અને ફ્રેશ થઈ જઈશું। આપણા કપડાં પણ ત્યાં ધોઈ અને શાંતિથી કાલે સવારમાં માતાજીના દર્શન કરવા ચોટીલા જઈશું। તો મિત્રો કાલના વિડીયોમાં તમને માતાજીના દર્શન પણ કરાવીશું। તો વિડીયોમાં જય દ્વારકાધીશ જરૂરથી લખો અને વિડીયો બને એટલું શેર કરો અને ઇન્સ્ટાગ્રામમાં આપણી આઈડી લાલુ રમન છે એને પણ સપોર્ટ કરો અને મુકેશ રમન છે એને પણ સપોર્ટ કરો। તો ત્યાંથી ચાલો સાયકલ બતાવીએ આપણી। તો આપણી સાયકલ છે। ભારત માતા કી જય। તો અહીંયા આપણે રોડ પર ઊભેલા છે તો જોઈ શકો છો। તો ચાલો મળીએ આગળ જઈ દર્શન હોટલ। જય દ્વારકાધીશ, હર હર મહાદેવ। જય દ્વારકાધીશ મિત્રો, અહીંયાથી તમે જોઈ શકો છો કે તમારો ભાઈ અન્ન ક્ષેત્ર વડોદ શ્રી સદગુરુ આશ્રમ આવી ગયો છે। તો અહીંયા આપણી જમવાની અને ખાવા પીવાની સુવિધા અને આપણી ખૂબ સેવા કરી છે। તો આપણે દ્વારકાધીશને એક જ પ્રાર્થના કરવાની છે કે આજે આટલું છે તો આનાથી 4 ગણું અહીંયા આશ્રમ પર વધે એવી પ્રાર્થના છે। તો અહીંયાથી તમે જોઈ શકો છો આશ્રમ। તો આ બાપુ છે તો આપણી ખૂબ સેવા કરી છે, આપણે માટે જમવાનું બનાવ્યું છે। તો અહીંયાથી તમે આશ્રમ જોઈ શકો છો। તો આજનું આપણે જમવાનું આ આશ્રમ પર જ હતું। તો આપણે આશ્રમ પર જમી અને હવે આગળ આપણે દર્શન હોટલે રોકાવાના છે। તો અહીંયાથી તમે જોઈ શકો છો આશ્રમ। તો અહીંયા મંદિર છે રામાપીર દાદાનું। તો અહીંયા પણ આપણે દર્શન કર્યા છે, તમે પણ દર્શન કરી શકો છો। તો અહીંયા તમે પણ આવો છો તો અહીંયા જરૂરથી વિઝિટ કરો અને આશ્રમ પર સેવાનો લાભ જરૂરથી આપજો। જય રામાપીર, જય દ્વારકાધીશ। જય દ્વારકાધીશ। કેમ છો મિત્રો? મજામાં હશો। તો અહીંયા આપણને ચોકડી ગામથી બધા ભાઈઓ મળેલા છે। તો મુલાકાત છે એમની સાથે, તો ખૂબ આનંદ આવ્યો છે। તો ચાલો ભાઈઓ પાસેથી થોડું ઘણું જાણવા તમને મળશે। તો અમારી ઓડિયન્સને 2 શબ્દ તમે તમારા વિશે કંઈક બોલશો। બોલો ભાઈ, બોલો। જય માતાજી મિત્રો। તો અહીંયાથી તમે જોઈ શકો છો કે તમારો ભાઈ વાગી ગયા છે 6। તો હજુ રોકાવાનો આપણો કંઈક કોન્ટેક્ટ થયો નથી। તો આગળ જતાં કંઈક મંદિર હોય ત્યાં આપણે રોકાઈશું। તો મિત્રો આજે પણ આપણે 8:01 વાગી જશે સાયકલ ચલાવતા। તો તમારા ભાઈને સપોર્ટ કરો। તો અહીંયાથી તમે જોઈ શકો છો કે તમારો ભાઈ હાઈવે પર ઊભેલો છે અને આપણી આ સાયકલ છે। તો આપણે હમણાં પાણી પીવા ઊભેલા છે। તો 7:01 વાગતા લગીને આપણે સાયકલ આગળ ચલાવીશું ને આગળ કંઈક મંદિર હોય ત્યાં આપણે જઈને આજની નાઇટ રોકાવાના છે। તો તમે કહો છો ને કે સાયકલ ચલાવી એ કંઈક તો મિત્રો બધા ભાઈઓ ગાડી, બાઇક, 4 વ્હીલ અને સ્કોર્પિયો લઈને ફરતા હોય છે। હું ગુજરાતનો ગુજરાતી સાયકલ યાત્રા ગુલાલથી ચોટીલા દ્વારકા જઈ રહ્યો છું। ગાડીમાં પણ લોકો થાકી જતા હોય છે, તો હું તો મારી સાયકલથી
દ્વારકાધીશના દર્શન કરવા જાઉં છું તો શું મને તમે સપોર્ટ નહીં કરો? જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. જય માતાજી. તો આપણે રોડની એક્ઝેક્ટ સાઈડમાં ચામુંડા માતાનું મંદિર છે ત્યાં રોકાયા હતા. તો તમે જોઈ શકો છો કે આપણે વાગી ગયા છે 9, તો અહીંયા આવી ગયા છે. તો અહીંયાથી તમે મંદિર પણ જોઈ શકો છો. તો આ મંદિરે આપણે રોકાયા હતા, તો અહીંયાથી તમે મંદિર પણ જોઈ શકો છો. માં ચામુંડા માતાનું છે. તો મિત્રો અહીંયા આપણે આજની નાઇટ રોકાયા હતા, તો આપણને જમવાનું અને સુવાની સુવિધા મળી ગઈ. તો અહીંયાથી તમે આશ્રમ જોઈ શકો છો. તો ચાલો મળીએ આગલા વિડીયોમાં. ત્યાં સુધી જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. આપણી સાયકલ અહીંયા છે.